સિહોર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની 25 બેઠકો સાથે વિજય થયો। વડલા ચોક ખાતે આતશબાજી સાથે ફટાકડા ફોડવામાં આવ્યા। जीत गया भाजप वाला जीत गया। जय जय श्री राम, जय जय श्री राम। वंदे मातरम, वंदे मातरम। जीत गया भाई, जीत गया, भाजप वाला जीत गया। આજે સિહોર નગરપાલિકામાં ભવ્ય જીત સાથે ભગવો લહેરાયો છે ત્યારે સિહોર શહેરના સૌ કાર્યકર્તાઓ અહીંયા એકઠા થઈને વિજયોત્સવ મનાવી રહ્યા છે। આ દેશનું નેતૃત્વ જ્યારથી નરેન્દ્રભાઈ મોદીના હાથમાં છે ત્યારથી લોકોએ જનતાએ એમના પર વિશ્વાસ મૂક્યો છે। મોદી સાહેબે શોષિત, પીડિત, વંચિત, ગરીબ, છેવાડાના માનવીની ચિંતા કરી છે ત્યારે ઠેઠ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી તમામ પ્રકારની સત્તાઓ ભારતીય જનતા પાર્ટી આગળ છે।
નાની મોટી કોઈ પેટા ચૂંટણીઓ અને નગરપાલિકાઓની ચૂંટણીઓમાં પણ આખા ગુજરાતમાં ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે. ગુજરાતની સરકાર અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આપણી સૌ જનતા માટે અથાગ પ્રયત્નો કરીને છેવાડાના માનવીને સરકારની સુવિધા કેમ મળે એની ચિંતા કરતા હોય ત્યારે આ જનતાએ પણ આ ભારતીય જનતા પાર્ટી ઉપર ખૂબ મોટો વિશ્વાસ મૂકીને આજે અમારા સિહોર ગામમાં પણ ખૂબ ખોબલે ને ધોબલે મત આપીને ભારતીય જનતા પાર્ટીના 25 જેટલા ઉમેદવારોને ચૂંટીને મોકલ્યા છે. ત્યારે હું આ સિહોરની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જે કાર્યકર્તાઓએ રાત દિવસ પોતાનો સમય આપીને અથાગ પ્રયત્નો કરીને આ સૌ ઉમેદવારોને ચૂંટીને મોકલ્યા છે, તો એવા સૌ કાર્યકર્તાઓને પણ હું ભારતીય જનતા પાર્ટી જિલ્લાના મહામંત્રી તરીકે બિરદાવું છું. સૌ કાર્યકર્તા આગળ વધે, સૌ જનતા પણ સાથે રહીને વિકાસની જે યાત્રા છે એમાં સૌ સહભાગી બને એવી સૌને મારી વિનંતી. અસ્તુ. ભારત માતા કી જય. ભારત માતા કી